હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બોરચોથ માટે એક ટાણાની થાળી। શ્રાવણ મહિનામાં સાતમ આઠમના તહેવાર શરૂ થાય બોરચોથથી, અને બોરચોથના દિવસે બધી સ્ત્રીઓ ગાયના વાછરડાની પૂજા કરે। તેની સાથે ઘઉંના ઉપયોગોવર બનતી વસ્તુ, છરિયા, દરિયાન, ખાંડિયા અને સમારિયા વગરની વાનગી બનાવીને એક ટાણું કરે। ગુજરાતી ઘરમાં વર્ષોથી બનતી બોરચોથના એક ટાણાની થાળી બનાવીએ। 1 વાટકી મગ લીધા છે, 3 લીલા મરચાં, 2 કાકડી લીધી છે, 1 વાટકો બાજરાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું। મોટા વાસણમાં મગને ધોઈ લઈશું। બે ગ્લાસ કુકરમાં પાણી એડ કરશું। પાણીને સારી રીતના ગરમ થવા દઈશું। મેં અહીંયા આ રીતના ધારવાળો વાટકો લીધેલો છે। મરચાંને આ રીતના ધારવારે કાપીને ટુકડા કરી લઈશું। બોરચોથના દિવસે કોઈ પણ વસ્તુ ચાકુ કે છરીથી સુધારીને લેવામાં આવતી નથી। થાળી, વાટકો, ગ્લાસ કોઈ પણ ધારવાળી વસ્તુ ઉપયોગ કરી શકો છો। અહીંયા 1 મરચાંના ટુકડા મેં કરી લીધા છે। પાણી સારી રીતના ગરમ થઈ ગયું છે। હવે તેમાં ધોયેલા મગ ઉમેરી દઈશું। કાપેલું લીલું મરચું એડ કરીશું। આ મરચાંના ટુકડા મગમાં ઉમેરી દેશું, જેથી મગમાં તીખાશ આવે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। કુકરનું ઢાંકણ બંધ કરીને 5 સીટી વાગવા દઈશું। મીડિયમ ગેસની ફ્લેમ પર 5 સીટી કરી લઈશું। મગ બફાય ત્યાં સુધીમાં આપણે બાજરાનો રોટલો બનાવી લઈશું। મોટા વાસણમાં 1 વાટકો બાજરાનો લોટ ઉમેરીશું। આ લોટ આપણે ચારીને જ લીધો છે। આમાં થોડું મીઠું એડ કરીશું। તમે આખું મીઠું ખાતા હોય ને તો આખું મીઠું પણ લઈ શકો છો। થોડું થોડું પાણી ઉમેરતા જઈને રોટલાનો લોટ બાંધી લેવાનો છે। બોરચોથના દિવસે ઘઉંના ઉપયોગ કર્યા વગરનું જ એક ટાણું કરાય છે, માટે મગની સાથે બાજરાના રોટલા જ કરાય છે। વરી મીઠું સિવાય બીજા કોઈ મસાલાનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી। બધાયના ઘર પ્રમાણે અલગ રીત હોય છે। તમારા ઘરમાં બોરચોથના એક ટાણાની થાળી કેવી રીતના બનાવે છે અને કઈ કઈ વાનગી બને છે તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। રોટલાનો લોટ જેમ મસળશો ને એમ જ રોટલા સરસ બનશે। હવે મસરેલા લોટને આ રીતના બોલ્સ બનાવી લેવાનો છે। થોડો થોડો પાણીવાળો હાથ કરતા જઈશું અને રોટલાને હળવા હાથે ટીપી લઈશું। બાજરાનો રોટલો આ રીતના હાથથી ન બનાવતા આવડે તો આ જ રીતના લોટ બાંધીને પાટલા ઉપર થાબડીને પણ બનાવી શકો છો। રોટલો હવે બનીને તૈયાર થઈ ગયો છે। લોટી હવે ગરમ થઈ ગઈ છે। ટીપેલા રોટલાને હળવા હાથે લોઢીમાં નાખી દેશું। ચડી ગયો છે, હવે તેને વારવા માટે મેં આ રીતના ચમચીનો ઉપયોગ કર્યો છે। આ રોટલાને વારવા માટે ચાકુ કે તાવીથો ઉપયોગ કરવામાં આવતો નથી। રોટલાની સાઈડ ચેન્જ કર્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું। આ રોટલો સરસ એવો ચડીને તૈયાર થઈ ગયો છે। તેને આપણે નીચે લઈ લઈશું। ઘી લગાવી લઈશું। આ ઘી ભેંસનું લીધેલું છે, ગાયનો ઘી ઉપયોગ કરવામાં આવતો નથી। મગને કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈશું। મગ સરસ ચડી ગયા છે। છરી કે ચાકુના ઉપયોગ કર્યા વગરનો આ રીતના ધારવાળા વાટકાથી કાકડી સુધારી લઈશું। આ કાકડી સુધારીને પણ તૈયાર કરી લીધી છે। થાળીમાં આ રીતના કાકડી ગોઠવી દઈશું। 2 લીલા મરચાં રાખી દઈશું। ભેંસના દૂધમાંથી બનેલી છાશ લીધી છે। ગાયના દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી।
આ એક ટાણામાં બનતી થાળીની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.